નાક વધ્યો હોય ને એમની ટોંકણી મારી તો ખોશી તો કશું ના થાય. એમાં આત્મા નથી વધેલા નાકમાં. સમજ પડી ને? આ વાળ બધું કાપી લે ને તો કશું ના થાય, એમાં આત્મા નથી. ટોંકી ખોદો તો દુઃખ થાય તો આત્મા છે. આખા શરીરમાં આત્મા છે. પછી બીજું શું પૂછવું છે? આ સંસાર દુઃખો ગમતા નથી ને? આ સંસારમાં દુઃખો ગમતા નથી ને? કોને કોને ગમે? આ સંસારના દુઃખો કોને ગમે? હા, કોઈ ના. આત્મા યોગી હોય ત્યારે એકલા ને ગમે. જેમ દુઃખ આવે ને ત્યારે બધા જાગૃત થઈ જાય. અને આપણા લોકો તો દુઃખ આવે ત્યારે બધા હલવી જાય, રોગ કકડાટ મળે. સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીર કાળે ધારણ કરે. સ્થૂળ શરીર છે ને એમાંથી સૂક્ષ્મ શરીર કાળે ધારણ કરે. સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીર કાળે ધારણ કરે. સૂક્ષ્મ શરીર જોડે હોય જ સ્થૂળની જોડે. સ્થૂળની જોડે સૂક્ષ્મ શરીર હોય, પણ જયારે આમાંથી આત્મા નીકળી જાય ને ત્યારે સૂક્ષ્મ નીકળી જાય ને આ સ્થૂળ પડી રહે. આત્મા જોડે સૂક્ષ્મ તો હોય જ હંમેશા કાયમ નો, પણ આ દેહ જોડે હોય. પણ દેહ જોડે કોઈ વખત જો છૂટવાનું થયું, દેહ ગયડો થઈ ગયો હોય, નકામો થઈ ગયો, છૂટી જાય. સૂક્ષ્મ શરીર ગયડું થતું નથી. આ દેહ ગયડો થઈ જાય, ડુંગળું ફાટી જાય તો નીકળી જાય. કોઈ દે બીજું નવું ધારણ કરે, નવું ધારણ કરે. ભૂલ દેહ એની કિંમત જ નથી. સૂક્ષ્મ શરીર તો કાયમ માટે પરવાર. જ્યાં સુધી મોક્ષ ના થાય ત્યાંથી સૂક્ષ્મ શરીર જોડે સૂક્ષ્મ શરીર ખાવાનું પચાવે, ક્રોધ કરે, લોભ કરે, બધું સૂક્ષ્મ શરીર બધું કરે. અહીંથી લોહી કરે ઉપર જઈ જાય, નીચે ઉપર લાવે, કામકાજ બધું મુશ્કેલ કરે. એ ઇલેક્ટ્રિકલ બોડી છે. કેવી છે? ઇલેક્ટ્રિકલ છે. પાછળ કરોડમાં એની લાઇનિંગ છે બધી. શું છે? લાઇનિંગ પાછળ. હા, મોટા મોટા તાંબાના વાર, મોટા મોટા. સાઈન તાર છે મેં કરોડમાં. એના લોકો ઈડા પીડા ને સુગડા સુષુમણા સાઈન નાડીઓ કે છે. હા, જો નાડીઓ આપડે ચાર પાર આવે તો આપડે તાર કયા પેલા આવીએ ને આપડે તાર જોયા છે. ઇલેક્ટ્રિક એ જોઈ, ત્યારે ઇલેક્ટ્રિક જોયેલી નહીં ને એટલે નાડીઓ ગયા કરે. જો છોકરા નારી નારી સમજે નામ એવા જ છે ને છોકરીઓ ના એવા. સ્થિત પ્રજ્ઞ ક્યારે કહેવાય? દેહાદેશ જાય તારે. દેહાદેશ જાય. તમે જે દેહાદેશ કહ્યું એમાં સમજણ ના પડી એમને. દેહાદેશ એટલે દેહ હું છું એવી બુદ્ધિ, એને દેહાદેશ કહેવાય. આ દેહ હું છું એવી બુદ્ધિ દેહાત્મ બુદ્ધિ કહેવાય. ખબર ને? આ મારું, આ શરીર મારું, વાળ મારા, એ દેહાદેશ કહેવાય. એ જાય તો શુદ્ધ પૂર્ણ થાય. દેહાદેશ પોતાનું સ્વરૂપ જાણે તો શુદ્ધ પૂર્ણ થાય. પોતે કોણ છું એવું જાણે. નહીં તો ત્યાં સુધી સ્થિત અજ્ઞ તો છે જ. શું છે? જયારે દેહાધ્યાસ થાય ત્યારે આ તો રાતે પૂછીએ કોણ છું? હું ચંદુલાલ. રાતે ચંદુલાલ જાય આખો રાત દાડો દેહાધ્યાસ જ છે. શું છે? અને જ્ઞાન હોય, આ કાંતિવીર જ્ઞાન આપ્યું છે, એ બોલે હું કાંતિવી છું, પણ તે એને વિરુદ્ધમાં ના હોય, નાટકી બોલે. તમે તો સાચું બોલો. કારણ કે ઓળખાણ પોતાના સ્વરૂપનું ઓળખાણ થયું નથી ત્યાં સુધી છે એટલું ઓળખાણ, બીજું ઓળખાણ થયું નથી.
તમારું નામ શું છે? કાંતિભાઈ. એનું નામ હે કાંતિભાઈ. કાંતિભાઈ સસ્તું થઈ ગયું છે? શું નામ છે? બહુ ધ્યાન છે. ડોક્ટર નામ કાંતિભાઈ, તારું નામ બહુ સસ્તું થઈ ગયું. તમે કાંતિભાઈ નક્કી થો. મનથી કરીએ તો ચાલે કે મોઢે બોલવું પડે? મનથી કરીએ તો ચાલે, પણ મનથી એવું છે ને, મન ઠેકાણે રહે નહીં ને. બહુ અવાજ ના કરીએ ને તાર મન ઠેકાણે ના રહે. જો મોઢે બોલીએ ને તો મન એમાં રહ્યા કરે, અને મનથી જાગ કરવા જઈએ ત્યાર પછી બીજી ફલાણું યાદ આવે, ફલાણું યાદ આવે. કોણ પૂછે છે? મનુભાઈ. મનથી તો આપણા લક્ષમાં હોય જ. થોડું ઘણું શુદ્ધાત્મા પોતે 5 કલાકે હું શુદ્ધાત્મા છું બોલવું. મનના ભાવ બદલાય કેમ? મનના ભાવ બદલાય કેમ? મનના વિચારો બદલાય કેમ? એવા સંસ્કાર બધા બદલાયા છે, સંસ્કાર દેખાશે, બીજા નહીં. વિચાર સંસાર કરવાનો વિચાર આવે છે એ નથી બદલાય, માટે નહીં આવતો. અને આપણે મુસલમાન ભાઈ હોય તો આખો દાડો જુઓ થવું ગોત થવું વિચાર આવે. એટલે આ ભર્યા નથી, જે ભરે માલ તે જ આપણામાં છે. એટલે મન શાનું બનેલું છે? અભિપ્રાયોનું બનેલું છે. કેવું? અભિપ્રાયોનું બનેલું છે. હા, પોતાના અભિપ્રાયોનું બનેલું. માંસાહાર ખાવાનો વિચાર નહીં આવતો ને કદાચ. અને મુસલમાન ભાઈ હોય તેને પૂછીએ તો આખો દાડો એ જ વિચાર આવે. માટે એને એ ભર્યું છે, તમે આ ભર્યું. આ તમારો જ ભરેલો માલ છે, બીજો કોઈનો માલ નહીં. સમજણ હતી તો આવું બદલાય. હવે સમજણ થઈ એટલે ખરાબ એમ લાગે. પૂછે એને દૂર કરવા માટે શું કરવું? હે, આ ભરેલો માલ છે તે દૂર કરવા શું કરવું? દાદા ભગવાન નામ દઈને કેવું માફી માંગુ છું, આવું મેં ભરી રહ્યું તે બહુ માફી માંગુ છું, બસ એટલે માફી માંગે છૂટી જાય. જે પૂછો પૂછજો ભાઈ. બધા આ જે વ્યવસ્થિત છે એનું સંચાલન કેવી રીતે થાય છે? આ કોમ્પ્યુટર છે ને, કોમ્પ્યુટર એ મશીન છે, એમાં અમુક નાખવાનું જવાબ આમાં ઓટોમેટિકલી થાય છે. એ આપણે મનમાં આપણે દાન આપીએ, એક છેટે 50,000 રૂપિયા દાન આપ્યું હોય ખંભાતના છેટે, પછી કોઈ પૂછે કે 50,000 તમે આપી દે દાનમાં? ભાઈ હું આપું એવો નથી, ચારો નહીં આપું એવો નથી, પણ આ ખંભાતના છે તે મ્યુનિસિપાલિટીનો મેયર છે ને, આ પ્રેસિડેન્ટ છે ને, એને દબાણને લીધે મેં આપ્યા. મેં તું હાલું જો રૂપિયા આલ્યા અને જો ધોઈ નાખ્યું દમણ થી કસમે આલ્યા એટલે એનું વ્યવસ્થિત એવું બંધાય. પેલું દબાણ બોલ્યો ને, દબાણ નું વ્યવસ્થિત થાય તમારે. ત્યાં આવતે બહુ કશું જ ના બોલે. આ ભાવમાં એને કીર્તિ મળી જાય. આવું લોકો કે ભાઈ 50,000 આપ્યા, 50,000 આવતો બહુ કશું મન. અને દરેક કર્મ 2 ફળ હોય. એક તો આ ભાવમાં મળે ને આવતા ભાવ મળે તે જુદું. ભાવ ફળ આવતો બહુ મળે. ભાવ રાખ્યા 50,000 રૂપિયા આપે તો મનમાં એમ થાય બધું આથી વધારે આપે તો સારું. જો તો આવતો બહુ પસંદ. અને આ તો શું કે હું આપું એવો જ નથી. જો લખાઈને ના આપે, લખાઈને વડવાડ કરે, ધક્કા ખવડાવે બધા. એટલે આપણી ભાવના ચોખ્ખી રાખવી. ભાવના ચોખ્ખી પેલું મળફળ બને. અત્યારે અવરું થયું તેનો વાંધો નથી, પણ ભાવના આપણી ચોખ્ખી બહુ